સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આબાબાઈ સોલંકીની અધ્યક્ષતામાં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ થરાદ શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત અને મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થરાદ શહેર અને તાલુકાના દરેક ગામોમાં વોટ ચોર ગાદી છોડ સહિત ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ આગેવાનોએ તેમની ફરજો અને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ પ્રસંગે થરાદ તાલુકા, થરાદ શહેર તથા નવનિર્મિત રાહ તાલુકાના સર્વ આગેવાનો, કાર્યકરોને વાવ થરાદ જિલ્લાની મહિલા કોંગ્રેસ ટીમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌએ આપેલ સહયોગ બદલ આયોજકો દ્વારા સૌનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને તથા બનાસકાંઠા બાળ કલ્યાણ સમિતિ, બાળ સુરક્ષા વિભાગ અને મમતા મંદિરના સંયુક્ત ઉપક્રમે પાલનપુરના સાર્વજનિક છાત્રાલય ગોબરી રોડ ખાતે દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે નૃત્ય, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો તથા મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ શરદ પૂર્ણિમા નવરાત્રિ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો પણ સમાજનો અવિભાજ્ય ભાગ છે. તેઓ પણ તહેવારના આનંદથી વંચિત ન રહે તે માટે આ પ્રકારના કાર્યક્રમો ખૂબ જરૂરી છે. આવા તહેવારો તેમને આત્મવિશ્વાસ આપે છે અને સમાજમાં સમાન સ્થાન પ્રાપ્ત કરાવે છે. તેમણે ઉમેર્યું કે વિકસિત ભારત અભિયાનના હેતુનો સિદ્ધિ કરવા માટે દરેક નાગરિકે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે પોતાનો ફાળો આપવો જરૂરી છે. સાથે તેમણે દિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત તમામ સંસ્થાઓ અને કાર્યકરોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરપર્સન આજ રોજ બનાસકાંઠા જિલ્લા પાલનપુર સ્થિત મમતા મંદિર વિદ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા અને CWC એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટી અને સમગ્ર પરિવાર દ્વારા આ બાળકો માટે જે એમના આનંદની જે ખુશી છે એ વ્યક્ત કરવા માટે અને એ બાળકો પોતાના જીવનમાં આ ખુશીને કેવી રીતે કરી શકે એના માટે સૌ આયોજકોએ અહીંયા આ સુંદર આયોજન કર્યું છે. તો આજના કાર્યક્રમમાં મારી સાથે અહીંયા પાલનપુર વિસ્તારના ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, CWC ચેરમેન જયેશભાઈ, બનાસકાંઠા મહિલા મોરચા પ્રમુખ બેનશ્રી અને સમગ્ર CWC ટીમ અને ભારતીય જનતા પાર્ટીનો સૌ પરિવાર અને સમગ્ર ટ્રસ્ટીગણ, અહીંયા સંસ્થાઓના આયોજકો એ સૌ અહીંયા ઉપસ્થિત છે. આજે મને ગૌરવ છે કે બાળ આયોગના અધ્યક્ષ તરીકે આવા બાળકોની વચ્ચે જઈ અને જે સામાન્ય બાળકો કે સામાન્ય પરિવારો વચ્ચે જઈ અને એ જે લોકો ખુશી કરી રહ્યા છે પણ છતાં આ જે બાળકોને આ ખુશી મળે છે એ આપણી ઉપસ્થિતિથી એ બાળકોમાં ખૂબ અનેરી ખુશી હોય છે. એટલે મને પણ આજે આનંદ છે કે આ બાળકો પોતાના જીવનમાં આ ખુશી લઈ અને આવનારા સમયમાં પણ એમનું જીવન ખૂબ સુંદર હસી ખુશીથી વ્યતીત થાય અને આવનારા સમયમાં સમગ્ર ભારત જે વિકસિત ભારત તરફ જઈ રહ્યું છે ત્યારે આ બાળકો પણ આવનારા સમયમાં એમને રાષ્ટ્રમાં એમનું યોગદાન રહે એ માટેની આજે સૌ માં આદ્યશક્તિ અંબાના ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરું છું કે આ બાળકના જીવનમાં એટલી ખુશી આપે કે એ સંસ્થાના જે સૌ સંચાલકો અને સમગ્ર ટીમ જે એમના માટે કામ કરી રહી છે એમને પણ પોતાના જીવનમાં સંતોષ થાય કે આ બાળકો માટે અમે કંઈક કર્યું છે અને બાળકોને પણ પોતાને થાય કે અમારે જે કહેવાય કે સર્વસ્વ માતા પિતા અને સર્વસ્વ પરિવાર એમને આ સંસ્થાઓમાં મળે છે એટલે એ એમના માટે ખૂબ મોટી વાત છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે વિધાનસભાના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભામાં અમે માત્ર 12 છીએ પરંતુ ભાજપના 165 સામે ટક્કર આપવા અને ગુજરાતના હિત માટે લડવા સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. અમિત ચાવડાએ જણાવ્યું કે આખા ગુજરાતમાં વિધાનસભા પ્રમાણે જન આક્રોશ સભાઓ યોજાશે કારણ કે રાજ્યની જનતામાં ભાજપ સરકાર સામે ભારે રોષ છે. તેમણે કહ્યું કે આજના સમયમાં બજારમાંથી જે પણ ચીજો લાવો તે પર GST લાગે છે. આપણા જ પૈસાથી સરકારની તિજોરી ભરાય છે પણ જનતાને કોઈ રાહત નથી મળતી. કોંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું હતું કે આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર ભાજપના ચોરોને દરેક બૂથ પરથી શોધી કાઢશે. આ સરકારમાં પોલીસ પણ
તોડ કરે છે અને જેની પાસે સાયકલ નહોતી તે ભાજપમાં જઈને ગાડીવાળા થઈ ગયા છે. બનાસકાંઠાના તાજેતરમાં જિલ્લાવાર વિભાજન પર તેમણે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વાવ-થરાદ જિલ્લો બનેલો છે, હવે સીમાંકન થવાનું છે, તેમાં ખાસ ધ્યાન રાખજો, નહીં તો વોટ ચોરી જેવી હાલત ઊભી થશે. પૂરના સંકટની વાત કરતા ચાવડાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના આગમન બાદ પણ સરહદી વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિમાં તંત્રે કોઈ અસરકારક કામગીરી કરી નથી. પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના મત વિસ્તારમાં પણ મોટી વોટ ચોરી કોંગ્રેસે પકડી હોવાનો તેમણે દાવો કર્યો હતો. આખા ગુજરાતમાં વોટ ચોરી પકડીને વોટ ચોરોને ખુલ્લા પાડવાના છે તેમ ચાવડાએ જણાવ્યું હતું. અંતમાં થરાદના રસ્તાઓની હાલત અંગે તેમણે તીખી ટિપ્પણી કરતા કહ્યું કે થરાદમાં પડેલા ખાડા ભાજપના ભ્રષ્ટાચારનો પ્રતીક છે અને ગુજરાતમાં ખાડા નહીં પરંતુ આખી સરકાર જ ખાડામાં ગઈ છે. સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને છેલ્લા 3 દાયકાથી રાજ્ય સરકારની જે નીતિઓ રહી છે, જે નિયત છે અને જે શાસન છે, એના કારણે ગુજરાતની પ્રજા આજે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે. આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે આ સરકાર ક્યાંક અન્યાય કરે છે, ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે. સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે. મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. સરકારી ભરતીઓનું જે કેલેન્ડર બહાર પાડે છે, લાખો જગ્યાઓ ખાલી છે, તેમ છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. ખુલ્લેઆમ હત્યાઓ થાય છે, લૂંટ થાય છે, છેડતી થાય છે, બળાત્કાર થાય છે. આજે કોઈ સલામત નથી. ગુંડાઓ, બુટલેગરો બેફામ બન્યા છે. જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે. ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે. આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, બધા જ ધંધા વેપાર ચોપટ છે, મંદી છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે, વારંવાર પૂર થાય છે, લોકોના ઊભા પાક નષ્ટ થઈ જાય છે, જમીનોનું ધોવાણ થાય છે, પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી, કોઈ પણ જાતનું સરકારનું લાંબા ગાળાનું આયોજન નથી. ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદીથી પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે, ભ્રષ્ટાચારથી પરેશાન છે. આખા ગુજરાતમાં રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે. અને જ્યારે આખી સરકાર ખાડે ગઈ હોય, તમામ વર્ગ વિસ્તારના લોકો અન્યાય અને ભેદભાવનો ભોગ બન્યા હોય, હેરાન પરેશાન હોય, ત્યારે આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ સભાઓનું આયોજન થઈ રહ્યું છે. આ સરકારમાં બેઠેલા લોકો કોઈની વાત સાંભળતા નથી, કોઈની ફરિયાદ સાંભળતા નથી, કોઈ પણ આંદોલન કે વિરોધ કરે તો એને ગણકારતા નથી. કારણ કે એમને અભિમાન છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે વોટોની ચોરી કરીશું, મતદાર યાદીઓમાં ગોટાળા કરીશું અને ફરી સરકાર બનાવી દઈશું, ફરી જીતી જઈશું. પણ જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશમાં વોટ ચોરીના કૌભાંડને ખુલ્લું પાડ્યું છે, જે રીતે ગુજરાતમાં પણ નવસારી લોકસભામાં વોટ ચોરી પકડાઈ છે, આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર ઘેર ઘેર જઈને મતદાર યાદી ચકાસવાનો છે. ઘેર ઘેર જઈને મતદાર યાદીની ચકાસણીની સાથે સાથે વોટ ચોરોને ખુલ્લા પાડવાની ઝુંબેશમાં સહી ઝુંબેશ લઈ રહ્યો છે. લોકો મિસ કોલ કરીને ઝુંબેશને સમર્થન આપી રહ્યા છે. ત્યારે અમે લોકોના પ્રશ્નો માટે વાચા આપીશું, લોકોના આક્રોશ માટે લઈને લડીશું અને આ વોટ ચોરોને 2027માં ખુલ્લા પાડી અને ગુજરાતની જનતા 2027માં વોટ ચોર ગાદી છોડ નારાને બુલંદ અવાજે एक उठावશે છે અને સત્તા પરિवर्तन करावશે. देखिए, पिछले 30 सालों से यहाँ भारतीय जनता पार्टी की हुकूमत है और 11 साल हो गए केंद्र सरकार में भी भारतीय जनता पार्टी की हुकूमत है. कई सारे वादे इन्होंने किए, जमीन आसमान एक कर देंगे लेकिन लोगों को मुसीबतों से बाहर निकालेंगे. ये तमाम चीजें कहने के बाद भी आज एक तरह से हाहाकार मचा हुआ है गुजरात में. सड़कों के बारे में हमें बताने की जरूरत है, आप खुद ही देख सकते हैं.
बाढ़ से प्रभावित इलाकों में खेती की जमीन बह गई, फसल का नुकसान हुआ, घर टूट गए, सैकड़ों गांवों में बिजली कट गई, लोग विस्थापित हुए, लेकिन सरकार कहीं मदद के लिए सामने नहीं आई। बारिश का पानी कई इलाकों में जमा रहने की वजह से बीमारियां फैली, लेकिन सरकार वहां पर मदद करने में कहां पर भी नजर नहीं आई। शिक्षा के क्षेत्र में शिक्षित बेरोजगारी को लेकर भी गुजरात में बहुत भारी समस्या है। किसान आज इस तरह के हालात बने हुए हैं। समाज का विशेष करके जो उपेक्षित समाज है उसके सामने तो मुसीबतों का पहाड़ खड़ा है। ऐसी ये तमाम चीजों को देखकर कांग्रेस पार्टी ने ये फैसला किया कि पूरे गुजरात में हम जन आक्रोश सभाओं का आयोजन करेंगे। कल हम देगाम में थे, बिलोड़ा गए, आज यहाँ काकरेज आए, फिर और भी अन्य दूसरे इलाकों में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, तुषार चौधरी जी, जगदीश ठाकुर जी, हमारे सुभाषिनी यादव जी और तमाम हम लोग सारे जगह जा रहे हैं। और आपने देख ही लिया कि यहाँ पर लोगों में एक बड़ा उत्साह है। वोट चोरी के मामले को जी ने बात कही वो लोगों के दिलों में उतर गई है। लोग भी ये समझने लगे कि हम वोट कहीं और देते, कहीं और चले जाता है। ये लोकतंत्र के लिए बहुत खतरनाक है और लोग अब इसके पीछे जुड़ने लग गए हैं। हमको पूरा भरोसा है कि पूरा देश ये अभियान में हम जोड़ने में कामयाब होंगे और गुजरात में जो सरकार की नाकामियां भी है उसको हम लोगों के નેશનલ હાઈવે નંબર 27 પર રાધનપુર કંડલા માર્ગે આવેલી મોટી પીપળી ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ટ્રેલર, બાઇક, જીપ અને ડાલુ સહિત કુલ 5 વાહનો વચ્ચે થયેલી અથડામણમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે, જ્યારે 17થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે। અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બહાર કાઢવામાં સહયોગ આપ્યો હતો। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી ગંભીર હાલતમાં કેટલાકને ધારપુર મેડિકલ કોલેજ ખાતે વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે। આ દુર્ઘટનાની જાણ થતાં જ રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી સહિત પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। અકસ્માત બાદ હાઈવે પર લાંબી ટ્રાફિક જામ સર્જાયું હતું, જેને પોલીસ તંત્રે કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતનું મુખ્ય કારણ ટ્રેલરનો નિયંત્રણ ગુમાવવો હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજી સુધી પોલીસ દ્વારા સત્તાવાર કારણની પુષ્ટિ કરવામાં આવી નથી। આ દુર્ઘટનાએ વિસ્તારના લોકોમાં ચકચાર મચાવી છે અને સ્થાનિક લોકોએ હાઈવે પર વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થાને વધુ શુદ્ધ કરવાની માંગ ઉઠાવી છે। ખરેખર જે અકસ્માત થયો છે એ લગભગ 5-6 વ્હીકલ સાથે, મોટા સાધનો, બાઇકો સાથે અકસ્માત થયો છે। એ ખૂબ જ ભયંકર અને આપણો દિલ કંપાવે એવો અકસ્માત થયો છે। એટલે એમાં તો 3 જણા તો અહીંયા સ્થળ ઉપર જ અહીંયા રેફરલમાં લાયા છે। એ 3 તો પીએમમાં છે, 3ના તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે અને લગભગ 17-18 જેવા એ ધારપુર મેડિકલમાં મોકલ્યા છે। એમને પણ હાલત સિરિયસ જેવી છે, એટલે આ મૃત્યુકો જે છે એને હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કોન્વેન્શન હોલ ખાતે યોજાયેલી વિચરતી વિમુક્તિ જાતિઓના રાજ્ય સ્તરીય મહાસંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહ્યા હતા। આ મહાસંમેલનમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 4000થી વધારે વિચરતી વિમુક્તિ સમુદાયના પ્રતિનિધિઓએ અને સમાજના લોકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, રાજ્યસભાના સાંસદ તથા ભાજપ ઓબીસી મોરચાના ગુજરાત અધ્યક્ષ મયંક નાયક અને ભારત સરકારના DWB DNCના સભ્યોએ માર્ગદર્શન આપ્યું હતું। ભાજપ રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા વિચરતી વિમુક્તિ સમુદાય માટે ઐતિહાસિક કાર્યો થયા છે અને હાંસિયામાં રહી ગયેલા લોકો માટે જે વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી છે તેનો વધુને વધુ લાભ સમાજને મળે તેવી ખાસ વાત મુખ્યમંત્રીએ કરી હતી। તેમજ વોકલ
ફોર લોકલના મંત્ર સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનવા પણ અપીલ કરી હતી. આ સંમેલનમાં શિક્ષણ, આવાસ અને રોજગાર જેવા મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી હતી. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે જેને કોઈ પૂછતુંય ના હોય એને માન્ય વડાપ્રધાન શ્રી પૂજે છે. અને આના કારણે જ આજે છેલ્લા 11 વર્ષથી જે છેવાડાના માનવી સુધી પહોંચવાનો એમનો અભિગમને આજે તમે બધા અહીંયા ભેગા થયા છો ત્યારે તમને પોતાને લાગતું હશે કે દરેક મારી પાસે જ્યારે આવ્યા વિચરતી વિમુક્ત જાતિ માટે ખૂબ સારી છેલ્લા ત્રણ જ વર્ષની વાત કરું તો આ જે યોજનાઓ જે બની છે એમાં 27 લાખથી વધુ લાભાર્થીઓને 297 કરોડ રૂપિયાની રકમ શિષ્યવૃત્તિની સહાય ચૂકવી છે. માનવતાનું અનોખું ઉદાહરણ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ કરીને સંવેદનશીલતા અને કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપ્યો હતો. મહેસાણાથી વિસનગર જતા માર્ગ પર બનેલા અકસ્માતમાં 2 યુવકો ઘાયલ થયા હતા. આ સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં તેમણે તરત જ પોતાનો કાફલો રોકાવીને ઘટના સ્થળે પહોંચીને 108 ઇમરજન્સી સેવા બોલાવી હતી. તેમણે ઈજાગ્રસ્ત બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. આ ઘટનાક્રમ દરમિયાન અન્ય એક યુવકને સામાન્ય ઈજા થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે યુવક પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. પરિસ્થિતિને સમજીને આરોગ્ય મંત્રીએ તેમની સરકારી ગાડીમાં તેને બેસાડી સમયસર તેના પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવાની માનવતાભરી કામગીરી કરી હતી. લોકોએ મંત્રીના કૃત્યની પ્રશંસા વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર તેમની માનવતાભરી કામગીરીની ચર્ચા થઈ રહી છે. આરોગ્ય મંત્રીએ પોતાના વર્તનથી સેવા એ જ સંસ્કારનો સાચો અર્થ સાબિત કર્યો છે. કફ સિરપના યોગ્ય ઉપયોગ અને દવાઓની ગુણવત્તાને લઈને કેન્દ્ર સરકારે ગંભીરતા દાખવી છે. આ મુદ્દે આજે સાંજે 4 વાગે કેન્દ્રીય આરોગ્ય સચિવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક વિડીયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જેમાં દેશના તમામ રાજ્યોના ડ્રગ્સ કંટ્રોલર અધિકારીઓ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન કફ સિરપ અને અન્ય દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટેના પગલાં, નિયમન પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય ધોરણો પર ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં કેટલીક દવાઓના ગુણવત્તા સંબંધિત પ્રશ્નો ઉઠ્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યો સાથે સહકાર વધારવા અને દવાઓની ચકાસણીની વ્યવસ્થા વધુ કડક બનાવવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ આ બેઠકનો હેતુ દેશમાં બનેલા નિકાસ થનારા કફ સિરપ સહિતની દવાઓની ગુણવત્તા, સલામતી અને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક પછી મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.